જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. તો આજે આપણે વાત કરશું ચણાની અંદર પેલું પિયત ક્યારે આપવું અને કયું ખાતર નાખવું, જેથી કરીને ચણાની અંદર વધારેમાં વધારે ફૂટ થાય, જેથી કરીને વધારે ફૂલ આવે, એના કારણે આપણને ખૂબ સારું એવું ઉત્પાદન મળી શકે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ ચણાની અંદર પેલું પિયત. તો તમે ઓરવીને વાવ્યા હોય અથવા કોરાની અંદર ચણા વાવ્યા હોય તો પેલું પિયત એને 25-30 દિવસના ચણા થાય ત્યારે આપી દેવાનું. આ તમે જોઈ શકો આપણે ચણા છે એ આપણે અત્યારે 24-25 દિવસના અંદાજે થઈ ગયા છે, તો આપણે અત્યારે એની અંદર પેલું પિયત આપીએ છીએ. તો આપણે આની સાથે પિયતમાં કોઈ યુરિયા કે એવું કોઈ આપતા નથી મિત્રો. જો તમારે યુરિયા આપવા હોય તો કેવા સંજોગોમાં તમે આપી શકો. આ એક મિત્રો ચણા છે એ કઠોળ વર્ગનો પાક આપણે કહી શકીએ. તો એની અંદર નાઇટ્રોજનની જરૂર પડતી નથી. 25-30 દિવસના થાય તો એની અંદર મૂળની અંદર એક આપણે રાઇઝોબિયમ નામની ગાંઠ થતી હોય, જે કુદરતી રીતે વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ અને છોડને આપતું હોય છે. તો ખાસ એવી બધી જરૂર નથી રહેતી મિત્રો. પરંતુ જો તમે પાયાની અંદર કોઈ પણ પ્રકારનું ખાતર આપેલું નથી, અથવા તમારી જો જમીન નબળી જમીન હોય, તો તમે એની અંદર પેલું પિયત આપો ત્યારે થોડું યુરિયા આપી અને પછી પિયત આપી શકો, અથવા તો કોઈ જાતની એની યુરિયાની અંદર જરૂર રહેતી નથી. તો આ રીતના મિત્રો અત્યારે આપણે પાણી આપીએ છીએ, કોઈ પણ આપણે એની અંદર યુરિયા આપેલા નથી. અને હવે ખાસ વાત રહી મિત્રો એની અંદર આપણે અત્યારે ખાતર તરીકે કોઈ પણ આપણે પોષક તત્વ આપવા હોય તો એની અંદર શું આપી શકીએ. તો ચણાની અંદર મિત્રો ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય તો એ છે ઝીંક. ઝીંક જે આવે છે, જે આપણે ચિલેટેડ ઝીંક આવે, EDTA 12%, એ આપણે પિયતની સાથે આપી શકીએ અત્યારે, તો એનું ખૂબ સારું એવું પરિણામ મળે. આપણે તો અત્યારે નથી આપતા મિત્રો. એનું કારણ છે કે આપણે જે પાયામાં ખાતર આપ્યું હતું એની અંદર જ આપણે જે પોલીહેલાઇટ આવે એની અંદર ઝીંક આવી જાય છે ઓલરેડી. એટલે આપણે આની અંદર કોઈ અત્યારે ઉપરથી કે પાણીની અંદર કોઈ પણ પ્રકારનું ઝીંક આપતા નથી. જો તમારે ઝીંક આપવાનું થાય મિત્રો, તો જે EDTAમાં આવે મિત્રો, જે 12%, એ જ આપવાનું. જો તમે DDTA વાળું ઝીંક લઈ લીધું તો એ પાણીમાં ઓગળવામાં આપણને તકલીફ પડશે. તો જે EDTA વાળું આવે એ ઝીંક લઈ 12% અને પાણીની અંદર આપી દઈએ તો ચણાની અંદર ખૂબ સારો એવો ગ્રોથ જોવા મળશે, અને ફૂટ પણ એની અંદર ખૂબ સારામાં સારી જોવા મળશે. આપણે વાત કરીએ મિત્રો, જો સુકારો તમારે ચણાની અંદર દેખાતો હોય તો તમે પિયત, જે પેલું પિયત આપવું હોય એની અંદર જ આપણે જે મેન્કોજેબ અને કાર્બનડિઝમ આવે કોમ્બિનેશનમાં, એ આપણે તમે પિયત સાથે આપી શકો. અથવા જો એ રીતના ના આપવું હોય તો તમે ઉપરથી સ્પ્રે દ્વારા પણ આપણે એનો કંટ્રોલ કરી શકીએ. જે બેસ્ટ આપણે ટેકનિકલ જોવા જઈએ તો જે એક્ઝોસ્ટ્રોબિન અને ડાયફેકોનાઝોલ આવે એનો જો આપણે ઉપરથી સ્પ્રે કરી દઈએ, ચણા આપણે 25-30 દિવસના થઈ ગયા હોય ત્યારે સ્પ્રે કરી દઈએ તો ખૂબ સારું રિઝલ્ટ મળે. અને મિત્રો આ ચણા કેવા છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. આપણે આની અંદર હજી સુધીમાં તો ક્યાંય જોઈ શકો તમે સુકારો કે એ પ્રકારનું કંઈ દેખાતું નથી. હજી સુધીમાં તો ક્યાંય આપણે આખા ખેતરમાં ક્યાંય સુકારો છે નહીં. તો આપણે અત્યારે તો કોઈ કરતા નથી. હવે જોઈએ અઠવાડિયાની અંદર જો એવું કોઈ લાગશે તો આપણે ઉપરથી એકાદો સારા એવા ફૂગનાશકનો રાઉન્ડ લઈ લેશું. અને આપણે આગળ પણ આ રીતના માહિતી આપતા રહેશો મિત્રો, કે આપણે ચણાની અંદર શું માવજત કરીએ છીએ. તો ચેનલમાં જોડાયેલા રહેજો મિત્રો. અને જો માહિતી પસંદ આવે તો બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. ધન્યવાદ.